નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ ભાવનગરથી. તો ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને મહુવા તાલુકામાં આજે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે આશરે 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે જેસર, પાલીતાણા અને તળાજા તાલુકાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. મઘા નક્ષત્રમાં શરૂ થયેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને મગફળીના પાક માટે આ વરસાદ સોનું સાબિત થવાનો છે. સમયસર પડેલા આ વરસાદના કારણે કૃષિ ઉત્પાદન વધશે તેવી આશા છે. તો આ તરફ સમાચાર દરમિયાન